હેલો ફ્રેન્ડ્સ, કેમ છો? આઈ હોપ કે તમે બધા એકદમ મજામાં હશો. બધાને જય માતાજી, જય શ્રી કૃષ્ણ. ને આજે હું બનાવું છું તાજા બુમલાનું શાક. તો હું તમને બતાવું તાજા બુમલા. જોઈ શકો છો બુમલા, તાજા તાજા કેટલા મસ્ત બુમલા છે. આટલા બુમલા અહીંયા ઇન્ડિયામાં 50 રૂપિયાના આવે, 50 થી 100 રૂપિયાના. ને આપણે લંડનમાં હોય તો બહુ મોંઘા પડે. એટલા બુમલા તો આપણે કેટલા રૂપિયા નથી જાય, કેટલા પાઉન્ડ આવી જાય. તે તમને ખબર જ હશે, મારો વિડીયો જોયો હશે એટલે જોયો હશે એને કે આટલા બુમલા કેટલાના લંડનમાં મળે. તો ચાલો આપણે હવે સરખા કરી નાખીએ. થોડાક દિવસ છે તો આપણે ખાઈ નાખીએ તાજું શાક. પછી આપણે લંડન ખાવાનું. લંડનના વિડીયો પછી આપણે જોવાનો હજી છે થોડાક દિવસ અમારી પાસે. તો ચાલો પહેલાં સરખા કરી નાખીએ. વિડીયો સારો લાગે તો લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરી દીજો ફ્રેન્ડ્સ. મેં બધું રેડી કરી નાખ્યું છે. હવે મેં તેલ રાખી દીધું. તેલમાં મેથી એડ કરી દીધીશ. ચાલો લસણ પણ એડ કરી દીધું. મેથીને લસણને થવા દેવાનું છે. આમાં છે લીલી ડુંગળી, ટમેટું ને ધાણા. અને આ છે આ બુમલા. પછી આ છે મસાલો. આ બધું છે ને લાલ થવા દેવાનું. મેથીને લસણને લાલ થવા દેવાનું. ચાલો હવે આપણે નાખી દઈએ. હવે મસાલો એડ કરી દેવાનો છે. થોડુંક પાણી જેવો મસાલો નાખો. મિક્સ કરી નાખવાનું. ગેસ થોડોક આપણે બધું નથી એડ કરવાનું, થોડુંક રાખવાનું છે. આપણે નાખી દઈએ થોડુંક રહેવા દઈએ. હવે નાખવાનું નિમક સ્વાદ અનુસાર. ऐसे ने जरा का नमक नाखવાનું તરત જ લાગી જાય. મિક્સ કરી દેવાનું. એક ટીપું પાણી પણ આપણે એડ કરવાનું છે. પાણી વિનાના બુમલા બનાવો ને ખાવાની કંઈક અલગ મજા આવે. ધીમું કરી દેવાનું, ઢાંકી દેવાનું. ચલો ફ્રેન્ડ્સ, મેં છે ને બુમલા આગળ જ એડ કર્યા છે. મને એમ કે વિડીયો ચાલુ છે પણ વિડીયો ઉતરો નહીં. બુમલા આગળ જ મેં એડ કર્યા, મિક્સ કરીને રહેવા દીધા. હવે ધીમો ગેસ રાખી દેવાનો. ટીપું પણ પાણી આપણે એડ કરવાનું નથી. ને અહીંયા છે ને મેં રીંગણાનો ઓરો બનાવું છું, મારા હસબન્ડને ખાવો છે એના માટે. એક ટીપું પણ પાણી નથી નાખવાનું, એમને એમ જ પાકવા દેવાનું છે એના પાણીમાં જ. પછી તમને બની જાય ને પછી બતાવો કે કેવા બુમલા બન્યા છે. એટલા મસ્ત બુમલા બને ને, એક ટીપું પાણી આપણે એડ કરવાનું નથી, જરૂર જ નથી. તો એવી રીતના એકવાર ટ્રાય કરજો જરૂરથી ઘરે. પાણી નાખવાનું જ નહીં, ધીમે ધીમે જ પાકવા દેવાનું, હાવ ધીમો ગેસ કરીને. ચૂલા પર હોય તો ચૂલો પણ હાવ ધીમો રાખવાનો, ચૂલાનો તાપ પણ. એવી રીતના બુમલા એકવાર ટ્રાય કરજો, પછી કોમેન્ટ કરજો કે કેવા તમને અમારી રેસીપી લાગે છે. ચાલો બની જાય પછી બતાવું કે બુમલા કેવા બન્યા છે. ચલો ફ્રેન્ડ્સ, બુમલા બનીને એકદમ રેડી થઈ ગયા છે. ચલો તો બુમલા બનીને એકદમ રેડી થઈ ગયા છે. મેં તમને આગળ બતાવું તો જોઈ શકો છો બુમલાનો કલર એકદમ મસ્ત આવ્યો છે. ખાવાનું મન થાય છે ને તમને પણ, જોઈ શકો છો. હવે હેઠેથી દાજવાડી દેવાના તો બહુ મસ્ત લાગે. ગ્રેવી રસો નહીં રાખવાનો, હાવ ઉક્કા કરવાના. તો આ બની ગયા આપણા બુમલાનું. તો બની ગયું છે બુમલાનું શાક રેડી. કોને કોને ભાવે છે બુમલા કોમેન્ટ કરજો. રીંગણાનો ઓરો બાકી છે તો આગળ હું એને પણ બનાવી નાખું. આગળ એમને મૂકી દેવાનું છે ધાણા જીરું હળદર પાવડરને નાખીને. તો ચાલો આ વિડીયોને અહીંયા સેન્ડ કરું. તમને અમારો વિડીયો કેવો લાગ્યો? સારો લાગ્યો તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. મળીશું નવા વિડીયોમાં. ત્યાં સુધી બાય બાય, જય શ્રી કૃષ્ણ.